નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। મેઘરજમાં ભાજપમાં ભંગાણ, 300થી વધુ કાર્યકરોના રાજીનામાથી રાજકારણ ગરમાયું। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપ સંગઠનમાં મોટું ભંગાણ સામે આવ્યું છે, જ્યાં તાલુકા સંગઠનના ઉપપ્રમુખ સહિત આશરે 300થી વધુ કાર્યકરોએ સામૂહિક રાજીનામા આપ્યા છે। માહિતી મુજબ બેલિયો જિલ્લા પંચાયત સીટ માટે ટિકિટ ન મળતા કાર્યકરોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે। આ નારાજગીના પગલે ઉપપ્રમુખ સહિત તમામ કાર્યકરોએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે। રાજીનામા બાદ રાજકારણમાં વધુ ચકચાર ત્યારે મચી જ્યારે રમીલાબેન હીરાભાઈએ બેલિયો જિલ્લા પંચાયત સીટ માટે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી। હાલ જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયતની વિવિધ બેઠકો પર અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતરતા ચૂંટણી જંગ વધુ રસપ્રદ બની રહી છે। આ સમગ્ર ઘટનાક્રમ બાદ અરવલ્લીનું રાજકારણ હવે વધુ ગરમાયું છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ ડામોર હીરાભાઈ માલાભાઈ છે। હું ભારતીય જનતા પાર્ટીમાં ઉપપ્રમુખ તરીકે સંગઠનના હતો અને મેં બેલિયો 3 જિલ્લા પંચાયત સીટમાં ટિકિટ માટે માંગણી કરી હતી, તો મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ના આપી। તો મારી સાથે અમારા વિસ્તારના 500 જેટલા કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીના તમામ બૂથ પ્રમુખોને બધાએ રાજીનામા આપી અપક્ષ તરીકે મને ઉમેદવારી સાથે લઈને કાર્યકર્તાઓ 500 જેટલા આવ્યા।